નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને દર્પણના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. થોડા સમય પહેલાં અમે એક એપિસોડ કર્યો હતો અને વિષય એ હતો કે અમે છોકરીઓને પૂછતા હતા કે કયા પ્રોફેશનના છોકરા જોડે તમે લગ્ન કરવા ના ઈચ્છો અને કેમ ના ઈચ્છો. પછી બહુ જ બધા લોકોએ કોમેન્ટ કરી કે બેન છોકરાઓને બી પૂછો કે એમને કેવી છોકરી જોઈએ છે, કેવા પ્રોફેશનમાં છોકરી કામ કરતી હોય તો એમને ના પસંદ આવે. તો આજે અમે વિચાર્યું કે જઈએ છોકરાઓ સાથે બી વાત કરીએ, એમના ઓપિનિયન બી જાણીએ. તો આજે છોકરાઓનો વારો છે, છોકરાઓ શું કહે છે એ બધું જોઈએ. શું નામ છે અરે યાર મેડમ, તમને આ ફ્રેન્કીની લારી સિવાય બીજું કંઈ મળતું નથી હે ઇન્ટરવ્યુ લેવા માટે? સોરી. રજીત. અને તમારું? જય. તમે બધા જોબ કરો છો? અચ્છા, મેરિડ છો અનમેરિડ છો? મેરિડ છો. અચ્છા, અમે છે ને એક શો કર્યો હતો જેમાં છોકરીઓને પૂછ્યું હતું કે કયા પ્રોફેશનની છોકરો હોય તો તમે લગ્ન ના કરો. તો છોકરાઓ પ્રોફેશન ને બધું જોવે લગ્ન પહેલા? ના જોવે. ના, એવું કઈ નહીં. અચ્છા, તો તમે જોવા જાઓ તો તમે એવું જુઓ કે આ કામ કરે છે છોકરી તો આની સાથે લગ્ન ન કરી શકે? લગભગ અત્યારે એવું હોતું જ નથી. અચ્છા, અને આમ તો તમારા લગ્ન થઈ ગયા છે, પણ જો તમારે જોવાનું હોય કે ભાઈ મતલબ આ પ્રોફેશનમાં છે તો તમારે એમ કયા એવા માઇનસ પોઈન્ટ છે કે ભાઈ આ પ્રોફેશનમાં છે તો લગ્ન ના કરીએ? એવું કઈ નથી. એ સારું હોવું જોઈએ, પાત્ર સારું હોવું જોઈએ બસ. બાકી તો એવું કઈ મતલબ આવું ના કરતો હોવી જોઈએ, આવી ના કરતી હોવી જોઈએ, એવું તો મતલબ ગર્લ્સમાં તો જનરલી એવું ના, છોકરી એવું જોવે કે ભાઈ ડોક્ટર હોય કે બીજા કોઈ એવા ફિલ્ડમાં હોય કે જેમાં સમય ના આપી શકે. ના એવું નહીં. છોકરાઓ એવું ના જોવે. જનરલી તો એવું સાંભળ્યું બી નથી ગ્રુપ સર્કલમાં ક્યાંય. અચ્છા, તો તમારા પત્ની કામ કરે છે કે હાઉસવાઈફ છે? કરે છે. મારે ફિયોન છે એમકોમ. એટલે કરશે આગળ જઈને જોબ. હા. એટલે છોકરાઓ બેસિકલી એવું જોતા નથી કે આ પ્રોફેશનમાં હોય તો? ના, એટલે એવું કઈ ખાસ નથી એમ. એ સારો ફેક્ટર નથી કે અમે ચેક કરીએ કે ભાઈ ક્યાં કરે. ઠીક છે, હવે એ જે કરે છે. શું હે બંને ભાઈઓ હે કેટલા સ્વીટ છે યાર. આ બંને ભાઈઓ આ લગનથી ઉપર ઉઠી ગયેલા ભાઈઓ છે યાર. હે આ ભાઈઓથી મારે ફાઇનાન્સની એડવાઇસ લેવી જોઈએ. હે અહીંયા ભાઈના ત્યાં આઈફોન હતો લગભગ, હે ને? ભાઈના ખીચામાં આઈફોન હતો. ભાઈ ફાઇનાન્સની એડવાઇસ આપો તમે યાર. આ મેરેજ વાળું જવા દો. સ્વીટ ભાઈઓ હતા યાર. અરે કરે છે, છોકરીને ફ્રીડમ છે, નોકરી કરવી હોય તો નોકરી, ઘરનું કામ કરવું હોય તો ઘરનું કામ. હા બિલકુલ યાર, બેસ્ટ ભાઈઓ. ચલો. શું નામ છે તમારા બંનેનું? હર્ષિલ. માલવ. અને શું કરો છો? નોકરી કરો છો કે ભણો છો? કોલેજ કોલેજ. અચ્છા, તો છોકરાઓમાં એવું કઈ હોય? આ કોલેજ સ્ટુડન્ટ છે અને ઓલા ભાઈઓ મેચ્યોર હતા, એજમાં થોડા દેખાતા હતા કે છે, હે ને? તો હવે જુઓ એજ ડિફરન્સ આવ્યો છે, ઠીક છે? તો હવે જોઈએ આ ભાઈઓ શું કહે છે કોલેજવાળા. આમની એજ હશે 18-22 આજુબાજુ, ઠીક છે? ચલો. એ જોવે પ્રોફેશન કે આ કામ કરે છે તો લગ્ન નહીં કરીએ? નો આઈડિયા. ના એવું કશું નહીં, નો પ્રેફરન્સ. નો પ્રેફરન્સ, કંઈ પણ કરે તો ચાલે. યા ચાલે. અચ્છા, તો છોકરાઓ શું જોવે? કયા પ્રોફેશનની છોકરી હોવી જોઈએ? શું કામ કરતી હોવી જોઈએ? એમનો વર્કલોડ ના હોય એવી જોઈએ કે ભાઈ વર્કનું ટેન્શન ના લેતી હોય એવી જોઈએ. અચ્છા, અને એવા કયા કામ છે, કયા પ્રોફેશન છે જે તમને એવું લાગે છે કે જેમાં વધારે ટેન્શન હોય તમને સમય નહીં આપી શકે? ડૉક્ટર મે બી લાઈક અગર એનેસ્થેશિયા કે કશું હોય તો ઇમરજન્સી રહેતી હોય એટલે ભાગતા રહેવું પડે. અરે યાર શું વાંધો છે પણ? ઇકોનોમિક જોઈને યાર, ફાઇનાન્સની સ્ટેબિલિટી જો, શું વાંધો છે? ઘર થોડું આપણે સાચવી લઈશું દોસ્ત. 2-5 લાખ આવતા હોય ઘરમાં તો શું પ્રોબ્લેમ છે? બિઝી રહેશે યાર, આપણા માટે ફાયદાકારક છે. થાકી જશે, વધારે પ્રશ્નો નહીં પૂછે કે શું કરો છો, એ કોની સાથે વાત કરો છો. અરે યાર થોડું ચાલ. ડોક્ટર હોય પ્રોફેશનમાં, એવા 5 કહી દો મને કે આ પ્રોફેશનની હોય તો હજી મતલબ ચાન્સ લઈએ વિચારી. લાઈક હોય તો અમે એને સાથે કરીએ એમ. આઈટીમાં હોય તો ચાલે. ના હોય ના કરો એવા પ્રોફેશન. કયા પ્રોફેશન એવા? ડોક્ટર્સમાં જ લાઈક ડર્મેટોલોજીસ્ટ એ બધું હોય તો ચાલે, પણ એના સિવાય અમુક હોય તો ના ચાલે એમ. પછી બીજું? એ તો કોઈ મને ફોર્સ નથી, પણ લાઈક કરવા તો કરી શકે, પણ એવું. અચ્છા, ખેડૂતની દીકરી સાથે કરો? હા ચાલે. અચ્છા, છોકરાઓ એવું જોવે કે હાઉસવાઈફ વધારે હોય તો વધારે સારું? જોવે હાઉસવાઈફ તો બેસ્ટ હોય તો બેસ્ટ. હા ઠીક છે. અત્યારના સમય પ્રમાણે તો એવું જોવે ને કે કામ કરતી હોય તો સાથે મળીને કામ કરે તો વધારે ગ્રોથ હશે.
હા એવું કોઈ પ્રેફરન્સ હવે શું છોકરાઓ એટલા કન્ફ્યુઝ હોય છે ને છોકરાઓ મોટા ભાગે, છોકરીઓનું એકદમ ક્લિયર હોય છે કે આ 5 પ્રોફેશન તો નહીં ચાન્સ આપીએ એમ. ક્લિયર નથી હોતી મેડમ. બાયોલોજિકલ ડિફરન્સીસ એના ઉપર પછી ચર્ચા કરીશું. અત્યારે ખાલી મસ્તી માટે વિડીયો બનાવીએ છીએ. ઠીક છે પાયલ મેડમ? એ ક્લિયર નથી હોતું. એ 5 પ્રોફેશન પણ કન્ફ્યુઝનવાળા હોય છે ને એ પણ તમે જ આપેલા હતા આગળના એપિસોડમાં કે તમારી પાસે આ 5 જ ઓપ્શન છે. તમે જ ઓપ્શન્સ લિમિટેડ કરી દીધા હતા છોકરીઓ માટે પણ. ન કે તમે ઓપન હેન્ડેડ ક્વેશ્ચન રાખ્યો હોય તો મે બી થોડું એક્સપ્લોર વધારે થત. ઠીક છે, આ તો ખાલી વાત છે ભાઈઓ, વાત છે ખાલી. ચલો આગળ. સ્વભાવ જુઓ. હા બાકી કામ તો જે કરતી ચાલે. ચાલો. અને બીજા 3 પ્રોફેશન ના કીધા. વિચારવું પડે. પોલીસ ના ચાલે. હજી બાચ્યું શું? ઘણા બધા બચ્યા લાઈક કોઈ આઈટી ફિલ્ડ. પોલીસ ચાલે યાર, સમજ દોસ્તાર. પોલીસ હોય તો કશો વાંધો નથી ભાઈ. હું તને બેનિફિટ સમજાવી દઈશ પોલીસના યાર. બધું ચાલ આગળ. ફિલ્ડમાં કામ કરતા હોય કે પછી આર્કિટેક્ચર કે બધા ચાલે. ટીચર હોય, પ્રોફેસર હોય, હા એ બધું ચાલે. એ બધું ચાલે. જેમાં ઓછું કામ કરવાનું હોય તો તમને વધારે સમય આપે. યસ. તો આમ છોકરી જોવા જાવ તો શું જોવો? શું સ્વભાવ જોઈએ, પછી ઘરમાં લાઈક એનો નેચર શું કેરિંગ કે રીતે એ જોઈએ, મેન એ જ જોઈએ. પછી ખર્ચા કઈ રીતના છે, પ્લાનિંગ એની કેવી છે. પણ એ કમાતી હશે તો એ તો એના ખર્ચા ઉપાડશે જ ને. બટ તો બી એવું ના હોય ને. બે વસ્તુ ભાઈએ બોલ્યા. એક ખર્ચા કઈ રીતે કરે છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. બીજું સ્વભાવ ને બધું, પર્સનાલિટી સાયકોલોજી. હવે આ તો વસ્તુ બહુ ડીપમાં છે દોસ્તો. આમાં હવે ઘણી બધી થિયરી લગાવવી પડે આપણે. પહેલાં તો ફ્રોઇડની, એરિક્સનની અને બીજી છે પર્સનાલિટી ટાઈપ્સ. પણ આ તો બહુ એક્સપ્લોર કરવા માટે એટલી નોલેજ પણ જોઈએ આપણને. ઠીક છે, તો ખાલી વાત છે ભાઈઓ. ચાલ, વિડીયો એક્સપ્લેનેશન વિડીયો નથી, એન્ટરટેનમેન્ટ માટે વિડીયો છે, એટલે ધ્યાન રાખજો, સાયન્ટિફિક નથી. તમે કહો કયા 5 પ્રોફેશન એવા છે કે જે તમે છોકરી રિજેક્ટ કરી? સેમ વાળો બ્રો યાર, સેમ. ભાઈ મોટા ભાઈ, તમારે કોઈક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાનો છે, મે બી તમારે કંઈ સ્ટાર્ટઅપ નાખવાનું છે, તમારે કંઈક નવો આઈડિયા લઈને આવવાનો છે. ના યાર, મારા દોસ્તારે કીધું સેમ કોપી કરીને ચીપકા. અરે દોસ્ત યાર, એ રીતે ના ચાલે મારા ભાઈઓ. કીધા તો કરી. અલગ અલગ હોય, તમારે અલગ લગન કરવાના છે. સી ના ચાલશે. એવું કઈ જોતા નહીં છોકરાઓ? ના કોઈ લડકી હોની चाहिए, जिंदा होनी चाहिए. બસ એ જ. બસ એ જ. એવું સિરિયસલી એવું જ હોય છે કે ખાલી મીમ? ના એવું એટલું બધું નહીં હોતું. બટ સ્ટીલ કે ભાઈ એવું બેકગ્રાઉન્ડ એટલું નહીં ચેક કરતા, કેમ કે છેલ્લે અમારે ત્યાં જવાની છે ને, એટલે અમારે ત્યાં ભળી શકશે કે નહીં જોવાનું ખાલી. સારું, એટલું કહે તો હાઉસવાઈફ જોઈએ કે વર્કિંગ વુમન જોઈએ? બંને ચાલે. વેરી ગુડ. જે હોય એ આપી દો, કરાવી દો લગન ખાલી. ના કરાવી દો નહીં. તમે પૂછ્યું બંને ચાલે તો હા ચાલે એમ. કરાવી દો એવું નહીં કીધું. હા પાયલ મેડમ, એટલા સિમ્પ નથી છોકરા. ચાલ. એક તો અત્યારે છોકરીઓ પહેલા તો છોકરાઓને સમજતી નથી, અન્ડરસ્ટેન્ડિંગ છે નહીં. બીજી વસ્તુ કે અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે ડ્રમ. ઓ ભાઈ, નેવી ઓફિસર હતો એવું કંઈક હતું એ ને. ફક ભાઈ. આ છે સાયકો, જે ક્રિમિનલ માઇન્ડેડમાં આવે છે, જેને ના સિમ્પથી હોય ના એમ્પથી હોય. કોકના કટકા કરવા ભાઈ તમારી આંખ આગળ, અને તમને દયા નથી આવતી કે આને મને પ્રેમ કરે છે, આને મને રાખી, કોઈ દયા ભાવના નથી. તો આવે પર્સનાલિટી તરફ ગઈ, તો આ વ્યક્તિગત રીતે હોય મોટા ભાઈઓ. ઠીક છે, એટલે ડબ્બો ટ્રેન્ડમાં ચાલે, એટલે ડ્રમ ટ્રેન્ડમાં ચાલે છે. પણ ભાઈઓ, પર્સનાલિટી ડિફરન્સ હોય. હરેક છોકરી કટકા નહીં કરે. બધું પછી સમજાવીશ. ચલો. ડ્રમ વાળી જે વસ્તુ થઈ જાય કે ભાઈ
15 કટકા કરીને ત્યાં નાખી દે. તો ત્યારે પુરુષ સમાજ આખો ડરેલો છે ડરેલા છે. પુરુષો સમાજ. કે લગ્ન કરવા કે ના કરવા. તો એના કારણે અત્યારે વિચારે છે કે ભાઈ લગ્ન કરીએ કે ના કરીએ. તમારો શું વિચાર છે હવે? વિચાર તો અત્યારે એવું છે કે ભાઈ જો ઘરવાળા કહે છે કે ભાઈ કરો ને અમે ના પાડીએ. અરેન્જ મેરેજ થી તો ડર લાગતો હશે કે ઓળખતા જ તો નથી. ડર લાગે છે અને લવ મેરેજમાં વિશ્વાસ નથી આવતો. અને આ બંનેની વચ્ચે પુરુષો શું કરશે? પુરુષોને અત્યારે કઈ ને એક જ ઉપાય છે, અત્યારે સિંગલ રહો અને ખાઓ પીઓ ઠીક મોજ છે. કરો. કેટલો ટાઈમ? જેટલો ટાઈમ અત્યારે સોલ્યુશન ના આવે એટલો ટાઈમ તો રહીએ છે. સોલ્યુશન પર ઇકોનોમિક સોલ્યુશન ના આવે ત્યાં સુધી સિંગલ રહો. ફાઇનાન્સની વાત કરું છું ભાઈઓ, દબાઈને પૈસા કમાવા પડશે. એનું કારણ પછી કહીશ. હું ખાલી તમને 2-3 વસ્તુ ગણાવી દઉં. એક બ્રાયન જોન્સનનો એર ક્વોલિટી વાળો વિડીયો જોઈ લેજો. India is the third worst country in the entire world for air quality. When I arrived, I was absolutely stunned. It's almost like fog, but it's air pollution. Nobody's wearing a mask. બીજો ધ્રુવ રાઠીનો જોઈ લેજો. सवाल ये उठता है कि एग्जैक्टली यहाँ क्या कारण है एयर पोल्यूशन के पीछे. सबसे पहला और सबसे बड़ा कारण आता है व्हीकुलर पोल्यूशन. पेट्रोल और डीजल पर चलने वाली जितनी भी गाड़ियां, बसेस, ट्रक्स और 2 व्हीलर्स हैं, इन सब से कार्बन मोनोऑक्साइड, नाइट्रोजन ऑक्साइड्स और हाइड्रोकार्बन्स का एक बहुत ही जहरीला कॉकटेल निकलता है. भारत के हर बड़े शहर में हवा को जहरीला बनाने में ये व्हीकल्स सबसे बड़े विलन्स हैं. અને થર્ડ છે કે આપણે મોક મંગલનો જોઈ લેજો. એનો અત્યારે એક લેટેસ્ટ વિડીયો છે, હું ભૂલી ગયો કયો નાખ્યો છે, એ જોઈ લેજો. ખાલી તમને આઈડિયા આવી જશે કે આ ભાઈ મેરેજવાળો ક્વેશ્ચનથી ઇમ્પોર્ટન્ટ શું છે. હા તો છે જ ઇમ્પોર્ટન્ટ, પણ એના અલાવા પણ એક બીજું જે વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે. આટલા વિડીયો જોઈ લેજો. ચાલો. કાં તો પછી ડ્રમ ના રાખો આજુબાજુ ક્યાંય. હા, એટલે ડ્રમ ના રાખો. સરકારને અત્યારે વિનંતી કરી છે કે ભાઈ તમે અત્યારે પુરુષો બચાવો, બેટી તો બચાવી તમે. કોઈ બી એક વસ્તુ સોલ્યુશન લાવો તો અમે કંઈક પુરુષો લગ્ન કરીએ. ખરેખર છોકરાઓ ડરેલા છે કે આ કિસ્સા પછી મતલબ એમને એક ડર છે કે શાયદ અમારી જોડે બી આવું થઈ ના, જાય. ડર છે, તો હોય ને. ખરેખર ડર છે. ખરેખર કેમ કે અત્યારે પુરુષો કોઈ બી સ્ત્રી ઉપર અત્યારે વિશ્વાસ ના કરી શકે. હા, વધારે બિલકુલ. અરેન્જ મેરેજ ઉપર તો થતો જ નથી કે આ વસ્તુ થયા પછી, અને લવ મેરેજમાં ટકતું નથી કોઈનું. એટલે problem. કમોન યાર મોટા ભાઈ, તમારું નેચર સારું છે યાર, મળી જશે યાર. કમ્પ્લીટ યાર સ્વીટ ભાઈઓ છે આ વખત તો યાર, મળી જશે દોસ્તો યાર. ડર તો છે, એ તો તમે કીધું બરોબર છે, પણ મળી જશે. શું ટેન્શન લો છો? problem એ છે. સારું, 5 પ્રોફેશન તો કહી દો કે 5 પ્રોફેશનમાં કામ કરતી હોય તો લગ્ન નહીં કરો. એક તો છોકરી જોબ ના કરતી હોવી જોઈએ. કેમ? કેમ કે અમુક જોબે એવી હોય છે કે કોલ સેન્ટર કોલ સેન્ટર, ઓ ભાઈ. અમારા કંપનીમાં ડિપાર્ટમેન્ટ છે એટલે હસવું આવી ગયું. સોરી. સોરી. પણ એ 5 માંથી એક હોઈ શકે એમ, પણ જોબ જ ના કરતી હોય. એટલે મીન્સ કે કોલ સેન્ટર. કોલ સેન્ટર. Call center. બરોબર. હા, બીજું છોકરી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. નહીં, મારે તો પ્રોફેશન જ જાણવા છે. તમે તો પુરુષોની વ્યથા કહી રહ્યા છો. અત્યારે દુઃખ જ એ ચાલે છે. બીજું કે છોકરી કોલ સેન્ટર, ને બીજું તો કે એવો કંઈ છે નહીં, યાદ નથી આવતા અત્યારે. ડોક્ટર, એન્જિનિયર, પછી પોલીસ, ખેડૂતની દીકરી, હાઉસવાઈફ, શું જોઈએ તમારે? એવું તો અત્યારે તો મારે શું કે પ્રોફેશનમાં આપણે હાઉસવાઈફ જ જોઈએ છે, અચ્છા, જે ઘર સંભાળે. અને અને કેમ છોકરાઓની એવી મેન્ટાલિટી હોય છે કે હાઉસવાઈફ હોય તો વધારે સારું? મેડમ, પાયલ મેડમ, નોટ ઓલ છોકરાઓની મેન્ટાલિટી. ઠીક છે. બીજી વસ્તુ, આપણે વાઈફની પાસે ડિગ્રી છે, સ્કિલ છે અને માર્કેટના વિશે નોલેજ છે તો ભાઈ ફૂલ સપોર્ટ કર. બિઝનેસ કર, જોબ ભાઈ, ફૂલ સપોર્ટ ભાઈ. એના બેનિફિટ કહી દઉં. બાયોલોજીસ્ટના સાયન્ટિસ્ટોએ જે જીન્સવાળી જે રિસર્ચ કરી હતી ને, કે જે બાળકમાં જે જીન્સ અને જે નોલેજ ટ્રાન્સફર થાય છે, તમારી વાઈફની નોલેજ પણ ટ્રાન્સફર થવાની છે ભાઈઓ, હે ને? બેઝિકલી એમાં કેવું હોય છે કે હાઉસવાઈફમાં અત્યારે આપણે ગામડાની છોકરી લાવીએ તેમાં અન્ડરસ્ટેન્ડિંગ અત્યારે વધારે હોય છે. ગામડાની છોકરીથી યાદ આવ્યું કે આ ભાઈએ કીધું હતું કે કોલ સેન્ટરવાળી ના જોઈએ. ભાઈ, એ ગામડાવાળી છોકરી કોલ સેન્ટરમાં નોકરી કરતી હોય તો ઓહો, સોરી, મસ્તી ભાઈઓ, મસ્તી. સિટી કરતા, સિટીની છોકરી કરતા. કેમ કે એ અન્ડરસ્ટેન્ડિંગ આપને સમજે અને આપના નોટ ગામડાની છોકરી અને નોટ સિટીની છોકરી,
વ્યક્તિગત રીતે હરેકનું માઇન્ડસેટ અલગ રીતે કામ કરે છે, હરેક છોકરીનું. ઠીક છે. હવે કોકે 15 ગટકા કરી નાખ્યા, ઠીક છે, કેસ સામે આવ્યો કે આપણે વિચાર્યું ઓ ભાઈ સાલી આ છોકરીએ ના જોઈએ આવી, ઠીક છે, તો એની પર્સનાલિટીના અંદર સાયકોપેથી ડાર્ક ટ્રાઇટ્સ હાઈ હશે ઓબ્વિયસલી, કારણ કે સિમ્પથી ને એમ્પથી ના હોય એટલે. ઠીક છે. અમુક છોકરીઓ સ્ટ્રોંગ હોય છે ભાઈ, ઓપનનેસ, એક્સપ્લોરેશનમાં, સિમ્પથી, ઇમોશનલ કંટ્રોલ ને બધી હોય છે ભાઈ. મેચ્યોર કહેશો ને તમે કે આ મેચ્યોર છે ભાઈ, આ તો જોઈએ, હા, એવી પણ હોય છે. હરેકની પર્સનાલિટી અલગ છે, કહેવાનો મતલબ એ છે મારો. ઠીક છે. તો જનરલ લેવલે નથી, ગામડામાં એ સારી છોકરી છે ને ખરાબ છે, શહેરમાં એ સારી છે ને ખરાબ છે, શોધવા ઉપર જશે ભાઈઓ. અને તમારી ફેક્ટ્સ, ડેટા ચેક કરવાની એબિલિટી કે તમે ઠીક છે આ છોકરી સાથે લગ્ન કરવાના છો, તો તમે ડેટા કઈ રીતે ચેક કરો છો, અને ડેટાથી એક પેટર્ન ડ્રો કરવાની હોય છે કે આને ભૂતકાળમાં આવું એક્સપિરિયન્સ થયું છે. અને હોઈ શકે કે માહિતીની સાથે ખિલવાડ કરતી હોય, તો એ પણ ઓળખતા તમને આવડવું જોઈએ. પણ બધી વસ્તુ આ છે સેમ છોકરીઓને પણ છોકરા સાથે ઇન્વેસ્ટિગેશનની વાત છે આ ખાલી. સોરી, ઇન્વેસ્ટિગેશન નહીં, ડેટા ચેક. ચલો, પેરેન્ટ્સને સમજે, બસ આપણે 2 વસ્તુ જોઈએ કે આપણે આપણા પેરેન્ટ્સને ખાલી સમજી શકીએ એવી રીતે. સારી છોકરી હશે તો પેરેન્ટ્સને સમજે, એક પ્રોબ્લેમ જ નહીં આવે ઓટોમેટિક. ઠીક છે, વાત છે ખાલી. શહેરની છોકરી બી સમજી શકે. શહેરની છોકરી 80% નથી સમજતી. શહેરની પણ સમજી કે શકે. એ લોકોના શોખ એટલા ઊંચા હોય છે શોખ કે ગામડામાં બી તો હવે તમે બોલ્યા શોખથી મને યાદ આવ્યું કે તમે હાઉસવાઈફની વાત કરો છો, તો એ ટોટલી ફાઇનાન્શિયલી તમારા ઉપર ડિપેન્ડ થશે. તો હવે અહીંયા મેરેજમાં 2-3 વસ્તુઓ ધ્યાન રાખજો ભાઈઓ, કે હવે તમારી ડેલી લાઈફમાં વાઈફ તમને કહેશે ભાઈ શાકભાજીના પૈસા આપો, દૂધના પૈસા આપો, લાઇટ બિલ ભર્યું, ગેસનું બિલ, વોટર બિલ, તો તમને વારે ઘડીએ કહેશે કે ભાઈ પાછી શાકભાજી લેવાની છે, ખાંડ પતી ગઈ, તેલનો ડબ્બો. ઠીક છે. બેસિક રોજિંદા જીવનની વાત કરું છું. તો હાઉસવાઈફ છે તો એની ફાઇનાન્શિયલી ટોટલી ડિપેન્ડેન્ટ તમારા ઉપર છે, તો ઓફકોર્સ પૈસા માગશે. તો ત્યાં તમે તે પરિસ્થિતિને હેન્ડલ કઈ રીતે કરો છો, કે ઓફકોર્સ તમારે આપવા પડશે. બીજી બાજુ એક છોકરી જે કમાઈ લે છે ભાઈ, સારું કમાઈ લે છે ભાઈ કરીને, તો આ પ્રોબ્લેમ ગાયબ થઈ જશે અને ફાઇનાન્સનો સપોર્ટ પણ નીકળી જશે. હું અત્યારે ફેક્ટ્સની સાથે વિડીયો નથી બનાવતો, ખાલી વાત કરું છું, વિડીયો ઉપર રિએક્શન છે. ઠીક છે. એટલે ટોટલી પથ્થરની લકીર ના સમજતા. ચલો, હવે બધી છોકરીઓ મતલબ સરસ જ કરે છે બધું. આમાં કેવું એમના છે શોખ કે એ વધારે હોય છે, એમની ડિમાન્ડ બી વધારે હોય છે. મોટા ભાગે મેં અત્યારે જોયું મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી ગામડાની છોકરીઓ બેસ્ટ હોય છે, કે અન્ડરસ્ટેન્ડિંગ ને બધી રીતે હોય ઠીક છે. છે. તમારું નેચર સારું છે, સ્વીટ છો. તમે ક્લેમ કરો છો કે ગામડાની સારી હોય છે. ભાઈઓ, વેમમાં નહીં રહેવાનું. ઠીક છે. આવું 100% ક્લેમ નહીં મારવું, કારણ કે નો ડાઉટ કે ઠીક છે, જોઈશું, ઓળખીશું. એવું નથી કે આ સારી છે ને આ સારી છે. આપણા ઉપર છે કે આપણે શું ચેક કરીએ છીએ. તો પ્રોબ્લેમ ગામડું સિટી છે જ નહીં. બીજી વસ્તુ, જે છોકરાઓ બસમાં કોલેજમાં આવવા જવા માટે અપડાઉન કરે છે અને એ જ બસમાં તમારી સાથે ગામડાની છોકરીઓ આવે છે, તો કેટલી છોકરીઓના મોબાઈલ કાને લાગેલા હોય છે, કેટલીના ઇયરફોન ભરાયેલા છે, વાત કરે છે, તમે સાંભળ્યું છે, કેટલી છોકરીઓના ચેટ ચાલુ હોય છે કે દિલવાળા ઇમોજી આર પાર થાય છે, અને એ જ છોકરીઓ ઉતરીને એ જે કોલેજ સુધીનું જે ડિસ્ટન્સ કવર કરે છે એ ડિસ્ટન્સના અંદર એમની ફોન ઉપર વાત કરવાની સ્થિતિ અને ચેટ કરવાની. ઠીક છે. અને બસમાં તમને દેખાઈ જ જાય અને મોસ્ટ ઓફ છોકરાઓને ખબર પડી જાય કે આ છોકરી આ છોકરા સાથે સેટ છે બસમાં. ઠીક છે. અને મોસ્ટ ઓફ છોકરાઓ કોલેજના જ હોય છે, એ જ કોલેજના, અને તમને ખબર હોય છે કે આ આપણી ગામડાની છોકરી છે, અપડાઉન કરે છે 10 કિલોમીટર કોલેજ સુધી, અને ત્યાં સિટીમાં ઓ છોકરા સાથે સેટ છે. તો આવો ડેટા પણ તમને મળે છે. એટલે કોઈના ઉપર ક્લેમ ના કરવો કે આ સારી ના ખરાબ. ઠીક છે. ચાલો, ભાઈ ટીપડું હોય તો વાંધો નથી. ટીપડાનું તો ભાઈ તો સ્વીટ છે યાર. સોલ્યુશન નથી. એટલે એવી રીતે છે, બીજું તો કઈ. તો અરેન્જ મેરેજ કરો તો શું જોવો, શું ક્વોલિટી જોવો? બસ છોકરી હવે તો અન્ડરસ્ટેન્ડિંગ જો કે તમને ડર છે અરેન્જ મેરેજનો, પણ તોય જો કરો તો કરવા તો પડશે જ તે. જે લડ્ડુ ખાય એ બી પસ્તાય, ના ખાય એ બી પસ્તાય. નો 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 જરૂરી નથી.
આપણા મિસાઇલ મેન એમને લડ્ડુ નથી ખાતો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની વાત કરું છું ભાઈ. ઠીક છે, એમને લડ્ડુ નથી ખાતો, પણ દેશને એ લેવલના હથિયાર બનાવીને આપ્યા છે ને ભાઈ કે આજુબાજુવાળાઓની ફાટે છે. ઠીક છે, લડ્ડુ નથી ખાતા, વિવેકાનંદે પણ નથી ખાતા. તો એવું નથી. ખેર, આ તો મહાન પુરુષો છે. તો આ પુરુષોના અંદર આપણને એક વસ્તુ કોમન દેખાય છે કે આમનો એમ બહુ હાઈ હતો અને બર્નિંગ ડિઝાયરવાળા હતા કે ભાઈ મારે આ કામ કરવું જ છે, આ મારો પર્પસ છે. ઠીક છે, તો આ લોકો ટોટલી ડાયવર્ટ હતા એમના ગોલ તરફ, હે ને. ખેર, આ ખાલી વાત કરું છું કે એવું નથી. ઠીક છે, ચલો. એટલે છોકરીમાં તો પેલી વસ્તુ કે છોકરી દેખાવડી ના હોય તો બી ચાલે, બરોબર. અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે વાતમાં એ અન્ડરસ્ટેન્ડ થવી જોઈએ, બસ. મેઇન વસ્તુ કે એમાં મેચ્યોરિટી હોવી જોઈએ. મેચ્યોરિટી ના હોય તો પછી છોકરીનું કંઈ કામ નથી એમ. બસ હાઉસવાઈફ જોઈએ છે. હાઉસવાઈફ. આમના લગ્ન થાય એમને જોઈને શું જોઈન કર્યા લગ્ન? આવો તો યાર, પાયલ મેડમ ફરહાન ખાન જેવા નહીં દેખાતા. સોરી. તો ખરી આ ભાઈ પણ શીખા. એમને થોડું પૂછી લે, એમના લગ્ન થઈ ગયા તો એમને. આ ભાઈ હવે તમારા લગ્ન તો થઈ ગયા છે, તમને તો હવે કોઈ ડર હોવો મતલબ ના જ હોવો જોઈએ. અત્યારે આટલા ટાઈમ થઈ ગયો છે, હું માનું છું. એટલે જ લગ્ન કર્યા. ડર નતો જ એટલે લગ્ન પણ કર્યા. એવું કહે છે કે પુરુષ સમાજ હવે ડરેલો છે ટીપડાવાળી ઘટના પછી. તો આપણે જ ડરી જઈશું તો પછી શું કરીશું? તો પુરુષોના જન્મ લેવાનો કોઈ અધિકાર જ નથી. તમારા હાથમાં નથી. અધિકારની વાત ના કરશો, ટોટલી નેચર ડિસાઇડ કરે છે. ઠીક છે, હવે વાય ક્રોમોઝ રિસર્ચ પેપર છે ને, એ મેં વાંચ્યું હતું, અત્યારે યાદ નથી આવતું, તો હું તમને કહી દઉં. નેચરલી હવે એ રીતે ઇવોલ્યુશન થાય છે કે કુદરતી રીતે એક્સ અને વાય ક્રોમોઝોન હોય છે ત્યારે પુરુષ પેદા થાય છે ને, એવી રીતે વાય ક્રોમોઝોનનું પકડ કુદરતી ઓછી થાય છે. તો એક્સેસ હશે તો શું પેદા થશે? છોકરી. કુદરતી રીતે હવે પુરુષો ઓછા જ થાય છે. હું સ્ટડી કાં તો કોકનો વિડીયો લગાવી દઈશ, તમે ખાલી જોઈ લેજો મોટો મોટો. ઠીક છે, ચલો. તમે डिसाइड नहीं करता. अब हो क्या रहा है ना, यूएसए की कैंसस स्टेट यूनिवर्सिटी की लेटेस्ट स्टडी में ये ऑब्जर्व किया गया कि वाई क्रोमोसोम जो कि सिर्फ मेल्स में ही पाया जाता है, उसका जेनेटिक डेटा यानी जो इंफॉर्मेशन उस क्रोमोसोम में स्टोर्ड है वो हर पासिंग जनरेशन के साथ कम होते जा रही है, विच इज अलर्टिंग. क्योंकि अब तक हम मर्दों के इसी वाई क्रोमोसोम ने अपना 97% डीएनए कोड ऑलरेडी खो दिया है और अब बस 3% ही बाकी रह गया है. मतलब बात साफ है, अगर ऐसा ही सिलसिला चलता रहा तो आगे मर्द बचेंगे ही नहीं और पूरी इंसानी प्रजाति कोलैप्स हो सकती है. કે પછી કોઈ આવનારી પેઢી જેમ કે આપણા છોકરા છોકરી આપણે લગ્ન કરી, આપણા છોકરા છોકરીઓ છોકરો થયો તો તમે એને પછી પહેલા જે જમાનામાં મારી નાખતા હતા એવી રીતે ભાઈ આપણા છોકરાને મારી નાખો. એ મર્દાનગીની વાત નથી ભાઈ. એ મોટા ભાઈ તમે યાર આવું ના કરશો યાર. ઠીક છે ભાઈ, આને આમ કીધું તો યાર મરદ નથી એવું થોડું હોય બે. તું અમારા વિચારોની સાથે સહમત નથી, તું પુરુષ નથી, આવું થોડું ચાલે યાર. ભાઈ તે મારા વિચારના વિરુદ્ધ કેવી રીતે બોલ્યો યાર? તો તું મરદ નથી. અલા યાર મોટા ભાઈ આવું ના હોય. અચ્છા, સારું. તો તમે શું જોઈને લગ્ન કર્યા? કઈ આમ કઈ પ્રોફેશન? લગ્ન નહીં કર્યા. અત્યારે તો ઘર બાર જેમ કે આપણા મમ્મી પપ્પા હવે ઘરડા ઉંમરની એટલી કામ કરવાની તકલીફ પડે, એ રીતે બધી રીતે જોવું પડે. પછી આ હાઉસવાઈફ છે તમારા પત્ની કે વર્કિંગ વુમન છે? ના ના ના, આપણે હાઉસવાઈફ જ છે, ઘરે જ છે અત્યારે. અચ્છા, તો આમ તમારે જો લગ્ન કરવા જાઓ ને તમારે એવું હોય કે આ 5 પ્રોફેશનની છોકરી તો ના જોવી જોઈએ, આ કામ કરતી હશે તો લગ્ન નહીં કરવું, એવા કયા પ્રોફેશન? એવું તો કોઈ પ્રોફેશન નથી કે કેમ કે અત્યારે લેડીઝ ફર્સ્ટ બધી જગ્યાએ હોય જ છે. એટલે કંઈ કોઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યુમાં બી જોઈ શકો છો કે કોઈ છોકરી હશે સારી હશે કે ઇંગ્લિશ બોલતી હશે કે કંઈ બી હશે તો એને 18,000 સેલરી આપશે. બટ છોકરો સારો નહીં લાગતો હોય, ઇંગ્લિશ બોલતા આવડતું હશે તો એને 13,000 સેલરીમાં રાખી દે. તો એ મેનેજર કોણ હતું? એ મેનેજર છોકરી છે કે મેનેજર છોકરો છે? બીજી વસ્તુ કે મેનેજર છોકરો છે તો ઇવોલ્યુશનરી સાયકોલોજીસ્ટના જે સાયન્ટિસ્ટો છે ને એમને વારે ઘડીએ જોયું છે કે જ્યારે સુંદર છોકરી છોકરાની સાથે આઈ કોન્ટેક્ટ કરે છે ને ત્યારે છોકરાઓના ડોપામાઇનર્જેટિક પાથવે જે છે એ બ્લાસ્ટ મારે છે, જે ટોટલી રિવોર્ડ સાથે જોડાયેલા છે સેક્સ્યુઅલ. આઈ કોન્ટેક્ટ થાય છે ત્યારે સુંદર છોકરીઓની સાથે 2-3 સેકન્ડમાં.
ખેર સોરી, અત્યારે સાયન્ટિફિક વિડીયો નથી, પણ આ મેં તમને એક બેસિક ફેક્ટ કહી દીધો છે, ઠીક છે ને. આને અમુક છોકરાઓ કંટ્રોલ કરી લે છે ને અમુક છોકરાઓ એટલું સિરિયસલી લેતા નથી આઈ કોન્ટેક્ટને, પણ જેને છે ભાઈ, એ જેની ડ્રાઈવ ખતરનાક છે, સેક્સ્યુઅલ ડ્રાઈવ, એની સાથે થશે. તો મેનેજર કોણ હતું? છોકરો હતો કે છોકરી હતી? ચલો. Like eye contact in a situation where there's a possibility of finding a sexual partner is a very important component of that, because eye contact indicates interest, and it also indicates, at least in principle, the possibility of approach. And so approach is dopaminergically mediated, and it's a positive emotional state. For example, with men, if you show them, this is a funny little study, so you show them the face of a beautiful woman, and her eyes are looking that way, or this way, or they're looking right at him. You can check the activity in the dopaminergic center in a place called the nucleus accumbens, which is the same place that cocaine hits. Face on eye contact, that thing lights up. It lights up even more if she's wearing a red dress. ભેદભાવ મેં જોયેલું છે ને અમારી ભેદભાવ થાય છે હાયરિંગમાં, પણ એ પણ તમારે જોવું પડશે, ડેટા ઉઠાવવું પડશે. હવે તો એના માટે પ્રોપર રિસર્ચ કરવી પડે, ફંડિંગ કરીને. આપણા ઇન્ડિયામાં રિસર્ચ એટલી જલ્દી થતી નથી ફંડ દ્વારા, ઠીક છે. કોઈ પોતાની રીતે કરે તો કોલેજવાળા પ્રોફેસરો અને સાયન્ટિસ્ટો ભેગા મળીને તો ઠીક છે. તો ભેદભાવવાળું ઠીક છે. ચલો આગળ વધીએ. કરંટ કંપનીમાં બી જોયેલું છે, નામ નહીં લઉં કંપનીનું, કેમ કે કરંટ થાય છે મોટા ભાગે. આપણી ભાષામાં કહેવાય છે ને ભાઈઓ, લસણ લસણ છે ચાલો છોકરી જોઈને, ઠીક છે. સોરી, થોડો ખરાબ શબ્દ છે, જવા દો. કે અમે છે ને છોકરાઓને કંઈ બી પૂછવા જઈએ ને તો એમની પીડા બહુ કહી દે કે ભાઈ સમાજમાં છોકરાઓ જોડતો કંઈક બહુ ખોટું જ થાય છે, પણ એવું નથી હોતું મોટા ભાગે. મતલબ આપણે જે રીતના જોઈએ જોવાની રીત હોવી જોઈએ અલગ અલગ, કેમ કે પછી એવું જોતા જ રહીશું તો. પ્રોફેશન જોઈને લગ્ન કર્યા કે ભાઈ આ કામ કરતી હોવી જોઈએ કે ભાઈ હાઉસવાઈફ જ જોવી જોઈએ? ના, મારે હાઉસવાઈફ જ જોઈતી હતી ને એને ખાવાનું બધું બનાવતા આવડે. મને પહેલા ના સાચ્યું, પણ મારા મા બાપને સાચ્યું. એવી છોકરી જોઈતી હતી, મને એવી છોકરી આપી. બસ એટલું જ જોઈતું હતું ને એટલું જ મને મળ્યું. છોકરાઓમાં કેમ એવી મેન્ટાલિટી હોય કે એમને હાઉસવાઈફ જ જોઈએ? હું એ જ કહું છું. નોટ ઓલ, ફરીથી પાયલ મેડમ, બધા છોકરાઓને એવું નથી, ઠીક છે. મેન્ટાલિટી અત્યારે આગળ જે તમે પહેલાં જ જે ભાઈઓના ઇન્ટરવ્યૂ લીધા હતા, એ ભાઈઓએ શું કીધું હતું કે મારી ફિયન્સી M.Com કરે છે, એના પછી એને જે પણ કરવું હોય, જોબ કરવી હોય કે હાઉસવાઈફ બનવું હોય, જે પણ એના માટે ઓપ્શન્સ ઓપન છે, ફૂલ ફ્રીડમ છે, ઠીક છે. તો હરેક છોકરાઓ એવા નથી. તમારા વિડીયોમાં જ ડેટા મળ્યો છે થોડો. ચલો કહું છું કે હાઉસવાઈફ એટલે જોઈએ કે આપણે તો જોબ કરીને લાયા જ છીએ, આપણે ખાવા પીવાનું બધી રીતે એમને દેખભાલ તો કરીશું, પણ આપણે બીજાની જ્યાં હું નોકરી કરું છું ત્યાં કામ કરીને હું આવીશ, તે મારું સાચું કે એની એ પણ જોબ કરતી હશે તો એને ત્યાંના બી ટેન્શન, ઘરનું બી ટેન્શન, અને પછી તમારે મેરેજ લાઈફ હોય તો પછી 3-4 વર્ષ પછી તમે બેબી પ્લાન કરો તો પાછી એ બી તમે 1 વર્ષ 2 વર્ષ માટે તમે બેસી રહો. તો કોઈ કંપનીનો ટાઈમ પાસ કર્યા વગર તમે ઘર જ સાચો. કંપનીનો ટાઈમ પાસ કઈ રીતે થયો ભાઈ? સોરી ભાઈઓ મારા, એને 3 વર્ષ કામ કર્યું તો 3 વર્ષ મહિનાની એની સેલરી કેટલી હતી એ કંપનીમાં એ ચેક કરો. ને સેલેરી આવવાથી ફાઇનાન્સ, યસ ફાઇનાન્સ તમારા બ્રેનના અમુક થોટ્સને સેવ કરે છે. મેં કોઈક આગળના વિડીયોમાં વાત પણ કરી હતી કે ન્યુરો સાયન્ટિસ્ટે રિસર્ચ કરી છે કે જેને ગરીબીમાંથી જે અમીરીમાં ટ્રાન્સફોર્મ મારે છે એની મેન્ટલ વેલબિંગમાં પણ ફરક પડે છે, ઠીક છે. તો યસ પૈસા આવ્યા, ફાઇનાન્શિયલી તમે થોડા સારા થયા. છોકરીની સેલેરી કેટલી હતી એ સેલેરીનો પૂરો સપોર્ટ આવ્યો પાછો. થોડું લગાવો ભાઈઓ, એને કંપનીનો ટાઈમપાસ નથી કર્યો ને સપોર્ટ થયા હોય, પાછળથી બેબી પ્લાન થાય છે તો એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. થોડું વિચારી લેજો, ઠીક છે. તો એવું નથી, હે ને? ખેર, અને બીજું તમે કીધું કે કંપનીનો આથી આવે એ ટેન્શન, હું ઘરે જવું એ ટેન્શન. એમાં કેવું છે ભાઈઓ કે સ્ટ્રેસ મેનેજમેન્ટના અંદર આવે છે. મેરેજ એક આખો ડિફરન્ટ ટોપિક છે અને રોજિંદા જીવનમાં શું શું પ્રોબ્લેમ આવે છે એ પણ, ઠીક છે. ચલો આગળ વધીએ. અને મમ્મી પપ્પાને સાચો, તમારા સાસુ સસરાને સાચો, તમારા છોકરા હોય તો છોકરાઓને સાચો, અને તમારા હસબન્ડને બી સાચો.
કેટલી તો રિસ્પોન્સિબિલિટી છે, મમ્મી પપ્પાને સાચવે, છોકરાઓને સાચવે, સાસુ સસરાને સાચવે, તમને પણ સાચવે, કેટલો તો લોડ આવ્યો યાર. બસ એ વસ્તુ થશે તો સ્ત્રીનું કામ આ જ છે. ના, કામ એ નથી. હા. જો એનું પ્રોફેશન અલગ હોય, પોલીસ બનવાની જોઈએ, પણ લેડીઝ બી આગળ જ છે અત્યારે જેન્ટ્સ કરતાં પણ. જો એનું પ્રોફેશન પોલીસ બનવાનું હોય તો પછી એને મેરેજ કેવું કંઈક તમારે ટાળો તો વધારે સારું, કેમ કે પછી બે વચ્ચે ભેદભાવ થાય એવું બધું બી થઈ શકે, કેમ કે સામે એવા હસબન્ડ બહુ જ બધા લોકો છે ને કે જે બંને કામ કરતા હોય ને બંનેનું જીવન સારી રીતે ચાલતું હોય. જો તમે હમણાં એવું કીધું કે બધાની જોવાની રીત અલગ અલગ હોય, એટલે મારી રીત એવી રીતે છે કે મારી વાઈફ હાઉસ વાઈફ હોય તો બીજાની બી હોય તો વધારે સારું. હા, એટલે હવે 50% છોકરાઓને એવું હોય છે કે ભાઈ Okay. હાઉસ વાઈફ જ. તો પર્સનલ પ્રેફરન્સ ભાઈ, ગુડ લક, બેસ્ટ ઓફ લક. તમારી જિંદગી સારી થઈ ગઈ, બેસ્ટ ઓફ લક તમારી હેલ્ધી મેરેજ લાઈફ માટે. થેન્ક યુ મોટા ભાઈ. સારું ઘરે કામ કરે ને બધું કરે. થેન્ક યુ સો મચ. શું નામ છે તમારું? સૌમિલ. ઓવે અને શું કરો છો? જોબ કરો છો કે ભણો છો? કોલેજ કોલેજ કરો? પણ છું ક્યાંના છો બધા? તમે બંને અમદાવાદના જ છો? બંને ભાઈઓ જ છીએ. બંને ભાઈઓ જ છો. અચ્છા, તો તમે આમ લગ્ન કરવા જાઓ તો શું જોવો છોકરીમાં, અને એવા કયા 5 પ્રોફેશન છે કે જે તમને એવું લાગે કે આ કામ કરે છે છોકરી તો એની સાથે લગ્ન નહીં કરીએ? બહુ હાર્ડ ક્વેશ્ચન છે. બહુ હાર્ડ. સ્માર્ટ માય બોય, યુ આર સ્માર્ટ. હું ક્લેમ નથી કરતો 100%, પણ આ સ્માર્ટ આન્સર હતો, નો ક્વેશ્ચન. હાર્ડ છે ને? હા, એટલે જ પૂછી લીધો અત્યારે. કઈ નહીં, કઈ એક્સપ્લેન જ નહીં કર્યું. યસ, મારી પાસે એટલું એક્સપ્લોરેશન નથી કે હું થોડું એ પણ એક્સપ્લેન કરી શકું. બેસ્ટ. એવું કંઈ વિચાર્યું નહીં હજી? એવું તો હજુ નહીં વિચાર્યું. બહુ વાર હે? બહુ વાર છે. અરે અત્યારે તમારા લગ્ન નહીં કરાવી દો. આ તો ખાલી જનરલ પૂછું છું કે છોકરાઓ શું મતલબ એમને કઈ એવા પ્રોફેશન લાગે. હા, નહીં કરાવીએ, કોઈ નહીં કરાવતું હોય ભાઈ, કોઈ છોકરી નથી આવે, કોઈ લગ્ન નહીં કરાવી. બસ ખાલી જાણવું છે કે છોકરાઓને શું સૌમિલભાઈ જોઈએ, જવાબ ના કયા આપતા. પ્રોફેશનની છોકરીઓને ના ગમાડે, કયા પ્રોફેશનની છોકરીઓને ગમાડે. બેસ્ટ. કોઈ એવી વ્યસની ઓ છોકરી યાર, ના હોય, સીધા વ્યસની તો આપણે ભૂલી જ ગયા હતા. હોય તો ચાલે. પછી મેનુ આવી હે? ભાઈ આઈટમ મેનુ લે પહેલા, ખાઈ લઉં. બસ, બીજું તો હાલ નહીં બહુ વિચાર્યું. નહીં વિચાર્યું, પણ શર્માય તો બહુ રહ્યા છે, કઈ વિચાર્યું નથી. નાના છે ને મેડમ, અમને પણ શરમ આવે યાર. શું છોકરી સાથે વાત કરતા શરમ તો આવે ને યાર, બિલકુલ યાર. કઈ વાંધો નહીં. હાઉસવાઈફ જોઈએ કે વર્કિંગ વુમન જોઈએ? શું ના ના, હાઉસવાઈફ. કેમ હાઉસવાઈફ? અમારા પેઢીઓથી હાઉસવાઈફ. પૂકી છોકરો, પેઢીઓથી ચાલે છે મેડમ. હવે હાઉસવાઈફ જ આવશે, પેઢી આગળ નહીં જવાની. યાર યાર, અમારા પેઢીઓથી. અચ્છા, પણ સારું ને, અત્યારે તો મોંઘવારી ને બધું વધ્યું, તો કમાવા જાય તો 2 પૈસા આવે, 2 જણા ગ્રો કરો. અમે એકલા જ કાપી. કરોડોની જાયદાદ છે મેડમ, તમે સમજતા નથી. પેઢીએ બહુ પૈસો ઊભો કરી લીધો છે. ઠીક છે, હવે છોકરી આવશે અને ડાયવોર્સ ફાઇલ કરીને એલોમની લાવશે તો પેઢીએ ભેગો કરેલો પૈસો જતો રહે. ઓ સોરી ઓ ભાઈ સોરી, હમણાં શું જોક મારી દેતનું. ચલો, કેમ હાઉસવાઈફ જ કેમ? પણ બીજું તો શું હોય, ઘણું બધું શેર થઈ જાય જો એ કામ કરતી હોય તો. તમારે એકલા ઉપર બોજો બી ના રહે, એના ખર્ચા એ જ ઉપાડે. આ બધા પોઝિટિવ પોઈન્ટ કરી છું ખાલી. ના ના, એ તો લગ્ન કર્યા હતા, એ તો આપણે જ ઉપાડવા પડે. તમારે જ ઉપાડવું. રિસ્પોન્સિબિલિટી સમજે છે તમે ભાઈ. જોવા જાઓ તો એ જોવો કે હાઉસવાઈફ જોઈએ છે તમારે. ના ના, એવું તો પછી વાત કરવાની. બાકી કામ કરતી હોય તો ચાલે. બાકી પહેલું પ્રેફરન્સ હાઉસવાઈફ હોવી જોઈએ. હા, તમારે હાઉસવાઈફ જોઈએ કે વર્કિંગ વુમન જોઈએ? હાઉસવાઈફ. અને કેમ હાઉસવાઈફ? સેમ પેઢીઓથી ચાલે છે એટલે. સૌમિલભાઈ, મેં તમને બોલવાની ના પાડી હતી ને યાર. પહેલાં જ તમે સ્માર્ટ આન્સર આપી દીધો કે યાર નથી બોલવું, પછી પાછું સેમ કહી દો છો યાર. તમે આવું થોડું ચાલે હે? તમે પહેલાં સિગ્મા પર્સનાલિટી બિલ્ડ કરી, પાછળથી તૂટી ગયું બધું. સિગ્મા બિગ્મા બધું જતું રહ્યું પાણીમાં યાર. છોકરીની વાત આવી એટલે ચલો. મમ્મીએ બી કામ કર્યું, પત્ની આવશે તો કામ કરશે.
થેન્ક યુ પાયલ મેડમ. ઓકે, વિડીયો એન્ટરટેનમેન્ટ તરીકે લેજો, ઠીક છે. બાકી તમને આ ટોપિક ઉપર સાયન્ટિફિક વિડીયો જોઈતો હોય તો કમેન્ટ કરી દેજો, તો આપણે સાયન્ટિફિક એક્સપ્લેનેશન સાથે વિડીયો ઉતારીશું, ઠીક છે, પૂરો, અને પૂરા ડેટા સાથે ઉતારીશું કે આજે અત્યારે ડાયવોર્સ, એલોમની, ડાવરી, છોકરીએ કેસ નાખી દીધો, આખી ફેમિલી જેલમાં જતી રહી, લો, આમાં વકીલ પછી પોલીસ, આ બધાનું શું છે ને આ બધા જ ક્વેશ્ચનને આપણે ઉપાડીશું ટોટલી લોફુલી કે ભાઈ હવે લોમાં પ્રોબ્લેમ શું છે, ઠીક છે, અને એને સમજાવતો એક્સપ્લેનેશન વિડીયો બનાવીશું, ઠીક છે. જો ઇન્ટરેસ્ટ હોય તો કમેન્ટ કરો તો બનાવશું. બાકી આ વિડીયો તરત જ સીમિત રાખજો, ઠીક છે. કોઈ પર્સનલી લેવાની જરૂર નથી, બધા ભાઈઓ સારા હતા.